લાખણીના ગેળા ગામે શ્રીફળવાળા હનુમાનજીના દર્શન કરવા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સમર્થકો સાથે પહોંચ્યા હતા। લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જાહેર થઈ ગયા છે। સાથે સાથે બંને ઉમેદવારોએ ચૂંટણીને અનુલક્ષી વિવિધ વિસ્તાર તેમજ ધર્મ સ્થળોની મુલાકાતો શરૂ કરી દીધી છે। કોંગ્રેસમાંથી વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન આજે નડેશ્વરી ઢીમા થઈ લાખણીના ગેળા ગામે હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા। ગેનીબેનની કોંગ્રેસના સાંસદના ઉમેદવાર નક્કી થતાં તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ગેળા જવા માટે લાખણી આવતા તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓ સમર્થકો સાથે ગેળા જઈ શ્રીફળવાળા હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા, જ્યાં તેમણે શ્રીફળના પહાડ ઉપર હનુમાન દાદાને શ્રીફળ અર્પણ કર્યું હતું। તેમની સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસ ડેરીના ડિરેક્ટર દુડાભાઈ પટેલ, બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને કાર્યકરો જોડાયા હતા।